હાલ અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે. અલગ અલગ જગ્યા પર વાયરલ ઇન્ફેક્શનના કેસો વધી રહ્યા છે. તેવામાં ડેન્ગ્યુ, મેલેરિયાના પણ કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. મિત્રો, ખાણીપીણીની બાબતે ચેતજો. શું ખાવું, શું ન ખાવું, શું પીવું જોઈએ, કેવું પાણી ન પીવું જોઈએ, તમામ બાબતે ધ્યાન રાખજો, કારણ કે કેસો ખૂબ વધી રહ્યા છે. શંકાસ્પદ ડેન્ગ્યુના 29 દર્દીઓ નોંધાયા છે. મેલેરિયાના 2 કેસ છે. શંકાસ્પદ મેલેરિયાના વધુ 954 દર્દીઓ નોંધાયા છે. કોલેરાના વધુ 1 દર્દી નોંધાયો છે. ખાનગી અને અર્બન હેલ્થ સેન્ટરના આંકડા સામે આવે તો રોગચાળાની અસલી વાસ્તવિકતા સામે આવું તેવું છે. તમામ રોગથી કેવી રીતે બચી શકાય તે અંગે રાજેશ શાહે વધુ વાતચીત કરતા જણાવ્યું છે કે લોકોએ કાળજી રાખવાની જરૂર છે. બહારનો ખોરાક ન લેવો જોઈએ. આજુબાજુ જ્યારે પાણી ભરાય હોય ત્યારે તાત્કાલિક નિકાલ કરવો જોઈએ. ચારે બાજુ સ્વચ્છતા રાખવી જોઈએ અને સાફ સફાઈ કરવી જોઈએ. સામાન્ય રીતે ઉનાળો પૂરો થાય, ચોમાસાની શરૂઆત થાય એટલે આ બધા જ રોગોમાં ઉછાળો જોવા મળે છે. ડેન્ગ્યુ તો ઘણા બધા કેસીસ આપણને ડેન્ગ્યુના જોવા મળે. અત્યારે ચાંદીપુરા પણ જોવા મળે છે. એ પણ એક પ્રકારના વાયરસનો કેસ છે. શરદી, ખાંસી, ઝાડા, ઉલટી, કોઈ પણ વાયરસના તાવ, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મલેરિયા, સોર થ્રોટ, સ્કિનના ઇન્ફેક્શન, ફંગલ ઇન્ફેક્શન, આ બધી જ બીમારી એવી છે કે જે ચોમાસામાં આપણને બહોળા પ્રમાણમાં જોવા મળે છે. તો એના માટે આપણે થોડીક કાળજી જો આપણે સ્વચ્છતાની પણ રાખીશું તો આપણે ચોક્કસ અવશ્ય સ્વસ્થ રહી શકીશું. મારી સૌને આપના માધ્યમથી વિનંતી છે કે સ્વચ્છતાને આપણે પ્રાધાન્ય આપીએ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સૂચવ્યું છે આપણને કે જેટલી આપણે સ્વચ્છતા રાખીશું એટલી ઘણી બધી બીમારી, હું તો કહું છું 90% બીમારીને આપણે એવોઇડ કરી શકીશું, આપણે દૂર રાખી શકીશું. સામાન્ય કાળજી લેવાની છે. પછી પાણી ગરમ કરીને પીવાનો આગ્રહ રાખવો જોઈએ. તમે કોઈ પણ લારી ઉપર ખાઓ છો, કોઈ બહાર ખાઈએ છીએ આપણે, તો એનું ક્વોલિટી આપણે જોઈએ કે ક્વોલિટી એની સરાઉન્ડિંગ્સનું વાતાવરણ કેવું છે, એ કેટલું સ્વચ્છ રાખે છે, ત્યાં જે પાણી ભરે છે એ સ્વચ્છ છે કે નહીં, પ્લેટ ધોવે છે કે નહીં. ખૂબ નાની જે ઓબ્ઝર્વેશન આપણે કરી શકીએ છીએ એ આપણે કરવું જોઈએ. ઘરના કમ્પાઉન્ડમાં આજુબાજુના વોલ, આપણે ટાંકી જે ખુલ્લી રહી ગઈ હોય, કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ રહ્યું હોય, પ્લાસ્ટિક હોય, ભંગાર હોય, ટેરેસ ઉપર પ્લાસ્ટિક કે ભંગાર પડેલું હોય, તો મિત્રો એમાં પાણી એકઠું થાય અને મચ્છરનું બ્રીડિંગ થાય તો એ મચ્છર આપણે ત્યાં જ આવવાનું છે. એ મચ્છર બાળકને કરડવાનું છે, મચ્છર મોઢાને કરડવાનું છે, તો એને પણ એવોઇડ કરીએ આપણે. તો મચ્છરજન્ય રોગ છે, જે વાયરસજન્ય રોગ છે કે ડેન્ગ્યુ, મેલેરિયા, આપણે ચિકનગુનિયા, ચાંદીપુરા, આ બધા રોગથી આપણે તો જ બચી શકીશું. તો આવી નાની કાળજી રાખીશું, આપણે સ્વચ્છતા રાખીશું તો ચોક્કસ આ બધી જ બીમારીમાંથી આપણે બહાર રહી શકીશું, સ્વસ્થ રહી શકીશું. ખોરાકજન્ય અને પાણીજન્ય રોગચાળો પણ અત્યારે વિશેષ જોવા મળે છે. તો મિત્રો, ક્યાંય પણ ડ્રેનેજનું કોન્ટામિનેટેડ પાણી આવતું હોય તો એમાં સ્મેલ આવે, પાણી ડોળું આવે, ડ્રેનેજવાળું આવે. તો એવું આવે તો ચોક્કસ આપના નગરસેવકને, આપના અધિકારીને, કોર્પોરેશનની ઓનલાઈન કમ્પ્લેન નંબર છે એની પર બી આપણે જાણ કરીએ અને ઇન્ફોર્મ કરી, અને જો એવું લાગે કે પાણીમાં થોડું પણ ડોળાશ આવે છે તો એ પાણીને આપણે ગરમ કરીએ, આપણે ફટકડીનો ઉપયોગ કરીએ. તો આવી નાની કાળજી રાખીશું તો ચોક્કસ આપણે સ્વસ્થ રહી શકીશું, આપણું ઘર સ્વસ્થ રહી શકશે, આપણું બાળક સ્વસ્થ રહી શકશે, આપણો વિસ્તાર સ્વસ્થ રહેશે, અને અલ્ટિમેટલી આપણો બધાનો ગોલ છે કે આપણે વડોદરાને સ્વસ્થ રાખવું છે અને શ્રેષ્ઠ વડોદરાનું નિર્માણ કરવું છે. તો ચોક્કસ એ પગલે આપણે આગળ વધી શકીશું.